શહીદ ભગતસિંહ ભારતના સ્વતંત્રતા સેનાની હતા, જેમણે ભારતની સ્વતંત્રતા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું. તેમનો જન્મ અવિભાજ્ય ભારતના પંજાબ રાયપુર જિલ્લામાં બંગાર ગામમાં એક શીખ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ સરદાર કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી કૌર હતું. તેમના પિતા સરદાર કિશનસિંહ અને કાકા અજીતસિંહ પણ સ્વતંત્રતાના સેનાની હતા. આ જ કારણ હતું કે ભગતસિંહ સ્વતંત્રતાના સેનાની બનવા આકર્ષિત થયા અને તેમણે 13 વર્ષની ઉંમરમાં સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા. 1926માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભગતસિંહ દ્વારા ઇન્કલાબ જિંદાબાદનો નારો આપવામાં આવ્યો. 1931માં લાહોર શહેરમાં પોલીસની હત્યા બદલ ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી.